નમસ્કાર દર્શક મિત્રો, સતલોક ટીવી ગુજરાતમાં ફરીથી તમારું એકવાર સ્વાગત છે। આજે આપણી ટીમ આવી છે સતલોક આશ્રમ સોજતમાં। તો અહીંયા આગળ છે ને બોધ દિવસ બનાવે છે। તો મિત્રો બોધ દિવસ શેની માટે બનાવવામાં આવે છે, તો ચાલો મિત્રો આપણે એની જાણકારીને પ્રાપ્ત કરીએ છીએ કે બોધ દિવસ શું કહેવાય છે અને બોધ દિવસ કેમ બનાવવામાં આવે છે। સંત રામપાલજી મહારાજના એક અન્યાયી મારા સાથે જોડાયા છે, ચલો એમનાથી જાણકારી પ્રાપ્ત કરીએ। સર નમસ્કાર। સાહેબજી, સર તમે ક્યાંથી આવ્યા છો? અમે ગુજરાત વડોદરા જિલ્લાથી અને નજીકના ગામ જે છે જરોદથી આવીએ છીએ અમે। સર અહીંયા આજે સતલોક આશ્રમમાં તમે અહીંયા શું ઉદ્દેશ્યથી આવ્યા છો? અહીં આ રાજસ્થાન સતલોક આશ્રમ સોજત ખાતે અમારા ગુરુજીનો બોધ દિવસ મનાવવામાં આવે છે અને આ બોધ દિવસ જે છે એ ગુરુજીને 1988ની અંદર એમના ગુરુજી રામદેવાનંદ, આપ જોઈ શકો છો આની અંદર, એ ગુરુ રામદેવાનંદજી મહારાજથી તેઓને બોધ મેળવ્યો હતો અને એ ઉપલક્ષની અંદર અહીં ગાડી આ એક વિશાળ ભંડારો યોજવામાં આવે છે। સર તમે બોધ દિવસ કહ્યો, તો બોધ દિવસ એટલે શેને બોધ દિવસ ગણાય? બોધ દિવસ એટલે અમારા ગુરુજીને જે તે દિવસે બોધ આપવામાં આવ્યો છે। ગુરુ રામદેવાનંદજી મહારાજના માધ્યમથી આ બોધ આપવામાં આવ્યો હતો। એટલે આ બોધ દિવસ જે છે એ ગુરુજીને 1988માં ગુરુ રામદેવાનંદજીએ તેમને દીક્ષા આપી અને ગુરુમંત્ર આપ્યો હતો। એટલા માટે અહીં ગાડી બોધ દિવસ જે મનાવવામાં આવે છે। આપ ભવિષ્ય વક્તાઓમાં બી જોઈ શકો છો, નમસ્તે દમસ છે, તુલસીદાસ છે અને ઇંગ્લેન્ડની અંદર બી ઘણા બધા ભવિષ્ય વક્તાઓ થઈ ગયા અને અન્ય દેશોની અંદર બી થઈ ગયા। તો તેઓ બી જે ભવિષ્યવાણી કરી છે એ ખરી ઉતરે છે, જે અમારા ગુરુજી સંત રામપાલજી મહારાજ પર ખરી ઉતરે છે। અને ગુરુજીનો મુખ્ય ઉદ્દેશ આમાં એવો છે, તમારા જે ગુરુજી છે એમનો મુખ્ય ઉદ્દેશ શું છે? જી, અમારા ગુરુજીનો મુખ્ય ઉદ્દેશ છે કે શાસ્ત્ર અનુકૂળ ભક્તિ જે છે, જેમ આપણે ધોરણ 10ની અંદર પાસ થવું હોય તો સિલેબસ પ્રમાણે ચાલીએ છીએ, એમ આપણા જે શાસ્ત્રો છે કે ગીતાજી છે, ગુરુ ગ્રંથ સાહેબ છે, કુરાન છે, બાઇબલ છે અને અન્ય વાલેવાલી સાખી છે, જે અન્ય ગ્રંથો છે એ પ્રમાણે સાચી ભક્તિ જે છે એ કઈ છે। જેવું કે આપણે ઓમ તત્સત જે છે, તો જે સાચી ભક્તિનો જે મંત્ર કોડિંગ જે છે એ ઉપદેશ માત્ર ગુરુજી આપી શકે છે વિશ્વની અંદર, બાકી અન્ય તો સર અન્ય ધર્મ ગુરુ છે તો શું એમની પાસે સાચી ભક્તિ નથી? શું તમારા ગુરુજી જોડે જે સાચી ભક્તિ તમે કહો છો એ છે? એમાં કેવું છે કે આની અંદર આપણે જે સદગ્રંથો છે એના માધ્યમથી જ જવું પડશે। જેવું આપણે પાસ થવા માટે પર્ટિક્યુલર સિલેબસનો ઇસ્તેમાલ કરીએ છીએ, એવી રીતના સદભક્તિમાં જો પાર થવું હોય, મોક્ષ પ્રાપ્તિ કરવી હોય, તો આપણે જે કંઈ આપણા જે સદગ્રંથો છે દરેક ધર્મના, તો એના પ્રમાણે ખરેખર સાચી ભક્તિવિધિ કઈ છે અને એનો અધિકાર કોણ ધરાવે છે, એ માત્ર તત્વદર્શી સંત, જેને મુસ્લિમમાં બાખબર પણ કહેવામાં આવે છે, એ પ્રમાણે જે સાચી ભક્તિનું જે પ્રદાન છે એ માત્ર શાસ્ત્રો અનુકૂળ જો જોવા જઈએ તો એ સંત રામપાલજી મહારાજ જ ખરા ઉતરે છે, એ તમે જોઈ શકો છો। તો સર જે આટલી બધી અહીંયા પબ્લિક આવી રહી છે, તો તમારા ગુરુજીનો મેન ઉદ્દેશ્ય શું છે કે જે બોધ દિવસ કહેવામાં આવે છે? બોધ દિવસમાં મેન ઉદ્દેશ તમે જોઈ શકો છો કે ફ્રીમાં જે દહેજ મુક્ત વિવાહ છે, બરાબર છે, દહેજ પ્રથા નાબૂદ થાય, પછી જે નશા મુક્તિ છે, બરાબર, અને સાચી સદભક્તિ, મેન તો સાચી સદભક્તિ તમારા સુધી પહોંચે પછી જ આ જે તે વસ્તુ જે છે એ નાબૂદ થઈ શકે એમ છે। અને એ માત્ર સાચી ભક્તિની અંદર એવું પરમાત્માનું પૂરું સત રહેલું છે, જેના કારણે દરેક વસ્તુ નાબૂદ થઈ શકે છે તેઓના મંત્રના માધ્યમથી। સર ધન્યવાદ। સત સાહેબ, જેવું કે દર્શકો, હવે તમે મારી જોડે એક સંત રામપાલજી મહારાજના ફોલોઅર્સ હતા, એને તમે જોયું કે અહીંયા આગળ સંત રામપાલજી મહારાજનો જે બોધ દિવસ બનાવવામાં આવે છે તો એ શેના માટે બનાવવામાં આવે છે એની જાણકારી મને એમનાથી પ્રાપ્ત થઈ। તો મિત્ર, આગળની જાણકારી બી હું તમને તમારા સુધી પહોંચાડવાની પ્રયત્ન કરીશ। ત્યાં સુધી ધન્યવાદ। सतलोक टीवी गुजरात फेसबुक पेज को लाइक और फॉलो करना न भूलें। अधिक जानकारी के लिए आज ही डाउनलोड कीजिए संत रामपाल जी महाराज एंड्रॉइड ऐप।